નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં વાઘોડિયા વિધાનસભા પરથી ભાજપના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે। વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે। વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત મળ્યા છે, તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યા છે। આ સાથે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 78,765 મતોથી ભવ્ય જીત થઈ છે। વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા। મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો હતો। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનના કારણે રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ આ દરેક પરિબળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે।